વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદમાં સ્વામિનારાયણ મંદિરમાં થયેલા વિવાદનો કેસ મામલે અપડેટ સામે આવી રહી છે। સ્વામિનારાયણ મંદિરમાં વિવાદનો કેસ સામે આવ્યો હતો। ભાવિ આચાર્ય વ્રજેન્દ્ર પ્રસાદ પાંડે અને તેમની પત્ની સાથે થયેલા વિવાદનો કેસ સામે આવ્યો હતો। બંને પક્ષ વચ્ચે સમાધાન થતા ગુજરાત હાઈકોર્ટે ફરિયાદ જે કરી હતી તેને રદ કરી છે। બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું છે। અવંતિકા શુક્લા દ્વારા કોવેક્સિન પિટિશન ફાઇલ કરાઈ હતી। જો કે બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે। વ્રજેન્દ્ર પ્રસાદ પાંડે દ્વારા પણ એફિડેવિટ કરી બંને પક્ષો વચ્ચે સમાધાન કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સમાજના વિશ્વાસુ લોકોની દરમિયાનગીરીથી સમાધાન થયાનો એફિડેવિટમાં ઉલ્લેખ છે। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ ફોનલાઈન પર જોડાયા છે। ધવલ, વિગત જણાવશો। વાત કરવામાં આવે તો કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય મંદિરના જે ભાવિ આચાર્ય વ્રજેન્દ્ર પ્રસાદ પાંડે અને તેમની પત્ની સાથે થયેલો જે વિવાદ હતો તે વિવાદને લઈને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ છે તે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી। એટલે કે અવંતિકા શુક્લા દ્વારા જે કોશિંગ પિટિશન છે તે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી અને તેની અંદર બંને પક્ષ દ્વારા જે સમાધાન છે તે સમાધાન કરવામાં આવ્યું છે તેવી માહિતી પણ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી। ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સંપૂર્ણ માહિતી મૂકવાતા મુક્તાજી જે ઘાટલોડિયા પોલીસ સ્ટેશન ખાતે થયેલી ફરિયાદ છે તે ફરિયાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે। વ્રજેન્દ્ર પ્રસાદ પાંડે દ્વારા પણ એફિડેવિટ કરીને આ સંપૂર્ણ માહિતી છે તે કોર્ટ સમક્ષ મૂકવામાં આવી। સમાજના જે વિશ્વાસી લોકો છે તેની દરમિયાનગીરી ત્યાં સમાધાન છે તે થયું હોવાની પણ વાત જે છે તે સામે આવી રહી છે। એટલે બંને પક્ષોની દલીલો જે સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે આ અરજીને ફગાવી છે અને ત્યારબાદ જે સમાધાન છે તે સમાધાનની લઈને જે ગુજરાત હાઈકોર્ટે જે પોલીસ ફરિયાદ છે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી તો ફરિયાદને પણ રદ કરી છે। આભાર ધવલ, માહિતી આપવા માટે। અમદાવાદ સ્વામિનારાયણ મંદિરમાં થયેલા વિવાદનો કેસ અંગે સમાધાન થયું છે। બંને પક્ષ વચ્ચે સમાધાન થયું છે। બંને પક્ષ દ્વારા જે પિટિશન દાખલ કરવામાં આવી હતી તે પણ પાછી લેવામાં આવી છે। આ સાથે જે ફરિયાદ હતી તે પણ હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે।